સમાચારોની શરૂઆત કરીશું। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેનાથી તો મળતી વિગતો અનુસાર જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે તે અંતર્ગત વાત કરવામાં આવે તો બનાસકાંઠાના પાલનપુરની અંદર કોરોનાનો પગપેસારો થયો હોય તે પ્રકારે લાગી રહ્યું છે। કોરોનાના કેસ બનાસકાંઠાની અંદર પણ સામે આવ્યા હોય તેવી સ્થિતિ। પાલનપુર શહેરની અંદર આવેલા એંગોલા રોડ પરની એક સોસાયટીમાં સંક્રમણ કેસ સામે આવ્યું છે। 11 વર્ષનું બાળક છે તે કોવિડ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે। બનાસકાંઠાની અંદર પણ કોરોનાએ દસ્તક દીધી છે, જેમાં ખાનગી હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન તેનામાં કોવિડના લક્ષણો આ બાળકની અંદર દેખાયા છે। 11 વર્ષનું જે બાળક છે હોસ્પિટલની અંદર ટેસ્ટ કરાવતાની સાથે જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બનાસકાંઠાની અંદર આ કેસ સામે આવ્યો છે। કોવિડ પોઝિટિવ દર્દીને ઘરની અંદર આઇસોલેટ પણ કરવામાં આવ્યું છે અને તેની જે સારવાર છે તે પણ કરવામાં આવી રહી છે। સિવિલ હોસ્પિટલની અંદર આઇસોલેશન બોર્ડ પણ ઊભો કરી દેવામાં આવ્યું છે પાલનપુર ખાતે, જેમાં બનાસકાંઠાના પાલનપુરની અંદર કોરોનાએ પગપેસારો કર્યો હોય તે પ્રકારે સ્થિતિ। 11 વર્ષનું એક બાળક છે તે કોરોના સંક્રમિત જોવા મળ્યો છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ આપી રહ્યા છે બનાસકાંઠાથી લાઈવમાં। ધ્રુવ, બનાસકાંઠાની અંદર પણ હવે પાલનપુર વિસ્તારમાં પણ કોરોના સંક્રમિત એક કેસ સામે આવ્યો છે। 11 વર્ષનું બાળક છે તે કોરોના સંક્રમિત જોવા મળ્યો છે, રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। કઈ પ્રકારની તૈયારી છે સિવિલ હોસ્પિટલની અંદર? જી ચોક્કસથી જણાવી દઉં, જે રીતે ગુજરાતભરના અને કોરોનાના કેસો હવે વધી રહ્યા છે તે રીતે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પણ હવે કોરોના પગપેસારો કર્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો 11 વર્ષનો જે બાળક છે તે ક્યાંક બેંકોકથી જે ફરવા ગયા હતા પરિવાર સાથે, અને તે બાદ જયારે પરત આવ્યા ત્યારે તે લોકો ક્યાંક જે બાળક છે તેને ક્યાંક જે રીતે તેનું સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવે તો કોઈ કારણોસર તેને હોસ્પિટલ મોકલવામાં આવે તો જોકે તેને જે સારવાર દરમિયાન જે હોસ્પિટલ ખાનગી હોસ્પિટલમાં છે તેને એક રિપોર્ટ કરવામાં આવે છે, જેના અંદર કોરોના પોઝિટિવ જે બાળક છે તે સામે આવ્યું છે। કોરોના સંક્રમિત બાળક છે તેને હાલ તો હોમ આઇસોલેશન મોકલવામાં આવે છે, કારણ કે જે રીતે કોરોના પોઝિટિવ બાળક હતો અને તેને લઈને સાવચેતીના ભાગરૂપે તેને હાલ તો હોમ આઇસોલેશન રાખવામાં આવે છે। એક મહત્વની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં 2025નો પ્રથમ કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો છે, તેને લઈને હવે જિલ્લા આરોગ્ય વિભાગ પર હરકતમાં આવ્યું છે। જે રીતે બનાસ મેડિકલના 50 જેટલા જે કહી શકાય છે કે એલઆઈડી વોર્ડ તૈયાર કરવામાં આવે છે, ઇમરજન્સી વોર્ડ પણ ઉભા કરવામાં આવે છે, ઓક્સિજન સહિત વેન્ટિલેટરની સુવિધા જે વોર્ડના અંદર હોય તે માટેની તમામ તૈયારી હાલ કરી દેવામાં આવી છે, કારણ કે જે રીતે ગુજરાતભરના અને કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને તે બાદ જે રીતે હવે બનાસકાંઠા જિલ્લાના અંદર 11 વર્ષના બાળકને જે રીતે કોરોના કેસ પોઝિટિવ આવ્યો છે તેને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી છે તેઓનું પણ નિવેદન આવ્યું હતું। તેઓ પણ કહી રહ્યા છે કે હવે કોરોના સામે લડવા માટે તૈયાર છીએ। જે રીતે સિવિલો છે તેના અંદર અમે સૂચન પણ કર્યું છે, તમામ પ્રકારની ઓક્સિજન સહિતની જે જરૂરી સુવિધા હોય છે, પ્રાથમિક સુવિધા જે દર્દીને મળવી જોઈએ તે તમામ પ્રકારની સુવિધા અમે ઉભી કરવામાં આવી છે। વોર્ડના અંદર વેન્ટિલેટર સહિતની સુવિધાઓ છે તે હાલ ઉભી કરવામાં આવી છે। જોકે હાલ તો જે રીતે કોરોનાનો પ્રથમ કેસ બનાસકાંઠા જિલ્લામાં સામે આવ્યું છે તેને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી પણ અને જિલ્લા જે આરોગ્ય તંત્ર છે તે પણ હરકતમાં આવ્યું છે અને હાલ તો જે રીતે જે 11 વર્ષના કિશોર છે તેને જે રીતે કોરોના કેસ તેને પોઝિટિવ આવે છે તેને લઈને હાલ તો તેને હોમ આઇસોલેશન ખાતે રાખવામાં આવે છે। જી ધ્રુવ, આ કેસની અંદર કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે એ પ્રકારે કોઈ વિગતો ખરી? જી જે રીતે સામે આવી છે તે રીતે ક્યાંક પરિવાર સાથે બાળક બેંકોક ગયો હતો ને તે બાદ પરત આવ્યો હતો, જોકે તેની ક્યાંક હાલત બગડી હતી ને તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જોકે ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો કેસનો જે રીતે તેને રિપોર્ટ કરાવવાનો હતો ને જે રિપોર્ટ હતો તે કોરોના પોઝિટિવ નીકળ્યો હતો। જોકે તે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગે સૂચન કર્યું હતું ને જે પરિવાર સાથે જે બાળકને જે હાલ હોમ આઇસોલેશન ખાતે રાખવામાં આવે છે। જોકે આ ક્યાંક બહાર ફરવા ગયા છે, દેશ વિદેશના અંદર ફરવા ગયા હતા ને તે બાદ ક્યાંક કોરોના સંક્રમિત બાળક હતો, કોરોના સંક્રમિત બાળક બન્યો છે। જોકે હાલ તો તેને હોમ આઇસોલેશન ખાતે રાખવામાં આવે છે। તો ત્યાં વધુ કોરોનાના કેસો જિલ્લાના ન વકરે તે માટે પણ જે રીતે જરૂરી સૂચના છે તે જિલ્લાની સિવિલોમાં આપવામાં આવી છે ને જે તમામ પ્રકારની વોર્ડ સહિતની ઓક્સિજનના વોર્ડ સહિતની જે સુવિધાઓ છે તે હાલ જિલ્લાની જે તમામ સિવિલો છે તેના અંદર સજ્જ રાખવામાં આવી છે। જી ધ્રુવ, અમારી સાથે જોડાયા અને સંપૂર્ણ વિગતો આપી તે